તો મિત્રો પ્રણામી સ્કૂલ અંદર જવાના ગેટ પાસે જો ઝાડમાં પડી ગયા. હવે આ અંદર જાવું કેમ? ઓ માય ગોડ, આ તમે જો બોક્સ ક્રિકેટ નો ઓલી સમાચારમાં એવું હતું ને, એકદમ સાચી વાત છે. આ તમે ખાલી જો બધું ભાંગી ગયું. ઝાડવું ઓલું પડ્યું ને એટલે ઓલો રસ્તો બંધ થઈ ગયો હતો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં. તો આપણે દ્વારકાના વ્લોગ પછી એકાઈ વ્લોગ આવ્યા નતા અને ફાઇનલી આજે નવો વ્લોગ આવી ગયો છે. જિલ્લામાં છે ને ઘણી જગ્યાએ છે ને ફૂલ વરસાદ પડ્યા અને અમારા ગામમાં ગોવાણામાં છે ને કરા પણ પડ્યા હતા. વરસાદ અને પવન પછી જામનગરની સ્થિતિ શું હોય એ તમને હું દેખાડી દઉં, તો વિડીયો પછી છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો અક્ષય કુમારનું જે પોસ્ટર છે ને એ ભારે પવનના લીધે છે ને આમ પડી ગયું. જોવું તમે હવે લટકાય છે, પડવાની તૈયારીમાં છે. મિત્રો અત્યારે છે ને સાંજના વાગ્યા છે 5 અને આપણે આમ જોવા જઈએ છે કે અહીંયા શું થયું, કેટલું ખાઈને નુકસાન થયું, કેટલાક ઝાડવા પડ્યા ને આમાં વિડીયોમાં છે ને એમાં તો આમ દેખાતા હતા ઘણા ઝાડવા ઘણું નુકસાન થયું છે. તો આપણે જઈને જોઈ કે આમાં કેટલું. ક્રિસ્ટલ મોલથી આગળ ખોડિયાર કોલોની ને આ છે મેન રોડ છે અને જો આ તમે જોઈ શકો વલ્લાનું ઝાડવાનું પડ્યા છે ડાયરું. આખો વલ્લો નથી પડ્યો પણ પવન અને વરસાદના લીધે છે ને બહુ જાજા ઝાડવા પડી ગયા છે. તો મિત્રો આ તમને છે ને આગળ ઝાડ પડલ દેખાતું હે. તો મિત્રો છે ને તમે જ્યાં જોવ ને આમાં જ્યાં જોવ ને ત્યાં છે ને બધા ઝાડમાં પડલ જ દેખાતા હશે તમને. અને વાં જો એક રસ્તો બંધ થઈ ગયો. મારી પાછળ છે ને તમને રસ્તો દેખાતો હે. જો બે રસ્તા છે ને એમાં ઝાડવું ઓલું પડ્યું ને એટલે વાં ઓલો રસ્તો બંધ થઈ ગયો તમે જોઈ શકો. આ રસ્તો ઝાડવું પડ્યું ને એટલે બંધ થઈ ગયો એટલે બધા છે ને એક રસ્તા ઉપરથી જવું પડે છે. મિત્રો તમે આજનો આ વિડીયો છે ને ક્યાંથી જોવો હો એ કમેન્ટ કરી નાખજો, અને વરસાદ છે કે નહીં, અને જો વરસાદ હોય તો પવન કેવો કે એ કમેન્ટ કરી નાખજો, અને તમારે ત્યાં છે ને કરા પડ્યા કે નહીં એ પણ એક કમેન્ટ કરી નાખજો. મિત્રો તમે લાલો ફિલ્મ તો જોયું જ હશે, પણ લાલો રસ ક્યાંય જોયો તમે જોઈ લ્યો. ખાલી જામનગરમાં લાલો રસ એ પણ 5 રૂપિયા. ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો. તો મિત્રો આ છે ને ક્રિકેટ ગ્રાઉન્ડ છે, પ્રણામી ક્રિકેટ ગ્રાઉન્ડ જોઈ લ્યો તમે. ઓ માય ગોડ, આ તમે જો બોક્સ ક્રિકેટ નો ઓલી સમાચારમાં એવું હતું ને, એકદમ સાચી વાત છે. આ તમે ખાલી જો બધું ભાંગી ગયું, આખું પિંજરું જ ભાંગી ગયું. ખાલી ઉનીકોર ખાલી થોડુંક રહ્યું. ભારે પવનના લીધે તમે ખાલી જો બોક્સ ક્રિકેટનું પિંજરું જ ભાંગી ગયું. ખાલી જરાક ઓલી સાઈડ વહીતું, બાકી બધું આખું ભાંગી ગયું. આમાં તમે જો આ ફૂલ પવન આવ્યો એટલે જો આખા બધે પાંદડા દેખાય ઉલરે. તો મિત્રો પ્રણામી સ્કૂલ અંદર જવાના ગેટ પાસે જો ઝાડમાં પડી ગયા. હવે આ અંદર જાવું કેમ? આપણે ઓલું જે ઝાડ દેખાડ્યું હતું કે ઓલું પડી ગયું હોય ઝાડવાની ડાયર, એનું હવે છે ને કામ ચાલુ થઈ ગયું તમે જો. એટલે બીજા કોઈ તો કાપવા વાળા નથી આવ્યા, પણ અહીં જે ઓલા રીએ છે ને એ બધા જો ભાઈઓ છે ને આમ એને રસ્તો સાફ કરે છે. ત્યાંથી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો, ત્યાં જ હવે આપણે બ્લોગને ખતમ કરી નાખીએ. તો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરી નાખજો. તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ.